આ તરફ જેતપુરમાં મેળામાં રાઇડ્સની દુર્ઘટનાને લઈ અને પ્રશાસન દોડતું થયું। તૂટેલી રાઇડની ચકાસણી માટે અધિકારીઓ પહોંચ્યા। પોલીસ મામલતદારની ટીમે રાઇડ્સની ચકાસણી શરૂ કરી। રાઇડ્સની ટ્રોલી તૂટતા પોલીસે તાત્કાલિક મેળો બંધ કરાવ્યો હતો। યાંત્રિક કમિટી તરફથી તમામ રાઇડ્સનું ચેકિંગ કરવામાં આવશે। વિવિધ અભિપ્રાયો બાદ જ રાઇડ્સ ફરી કાર્યરત થશે। રોટરી ક્લબ તરફથી દર વર્ષે ફનફેર મેળાનું આયોજન કરવામાં આવે છે। તૂટેલી રાઇડ્સ રિપેર કરી અને ફરી લગાવી દેતા મામલતદારે તપાસના આદેશ કર્યા। યાંત્રિક ટીમ તપાસ કરી અને સંપૂર્ણ અહેવાલ આપશે। પ્રાથમિક દ્રષ્ટિએ રાઇડ સંચાલકો આયોજકની ગંભીર બેદરકારી જણાઈ રહી છે। તો જે રીતે રાઇડ તૂટી પડી હતી અને એક દંપતીને ઈજા પહોંચી। ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના પતિ પત્ની કે જેમને ઈજા પહોંચી હતી આ ઘટનાની અંદર, ત્યારે જે રીતે આ રાઇડ્સનું ચેકિંગ કરવામાં આવે છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે।